નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો કેમ છો? બધા મજામાં છો ને? હા, હું પણ મજામાં છું એકદમ જ। અને આજે હું લઈને આવી છું સરસ મજાની બેગો। અને એ બેગો અત્યારે વેકેશન છે તો મામાના ઘરે જવાનું હોય, મેરેજ સિઝન છે તો મેરેજમાં જવાનું હોય તો ટ્રાવેલિંગ માટેની બેગો છે જે આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે। એટલે મને તો ઉપયોગી થઈ જ છે તો હું તમારી જોડે આ શેર કરવાની છું કે તમને લોકોને આ ગમે છે કે નહીં। તો એના માટે જુઓ, આ ખાલી બેગ છે, ભરેલી નથી, એકદમ ખાલી બેગ છે તો પણ કેટલી એકદમ કડક રહે છે, એમ જાણે ભરેલી જ હોય ને એવું લાગે એમ। જુઓ તો સૌથી પહેલાં આપણે મેઇન જોઈએ, મેઇન ખાનું જોઈએ પહેલું। જુઓ, અને આના રનર પણ ખૂબ જ સરસ આવે છે, ઇઝીલી ખુલી જાય છે। જો સ્પેસ ખાસી એવી રહેવાની છે, ઘણી બધી। અને આનું જે કપડું છે ને એકદમ વોટરપ્રૂફ છે। આ કપડું છે ને વોટરપ્રૂફ છે એટલે અહીંયા તમે ટ્રાવેલિંગમાં ગયા હશો, ક્યાંક પાણી ઢોળાનું છે, ઉપર ઢોળાય, ગમે તે કે અંદર ઢોળાઈ જાય ને તો પણ તમારા અંદરના કપડાં બિલકુલ જ ખરાબ નહીં થાય। તો આની અંદર તમે 10થી 12 કપડાં, એટલે 10થી 12 જોડી કપડાં તમે આરામથી રાખી શકો છો। 10થી 12 તો હું આરામથી કહું છું, જો 10થી 12 તો હું કહું છું, એનાથી વધારે આવી જશે। આનામાં 20 જોડી કમ્પ્લીટ અંદર કપડાં આવી જાય છે। જો તમે 4 જણ છો ફેમિલીમાં તો 4 જણના કપડાં આ બેગમાં આવી જશે। અને પાછળ અહીંયા જો સાઈડમાં, પાછળ નહીં સાઈડમાં, આ છે સાઈડનો ભાગ, તો સાઈડમાં પણ મોટું ખાનું આપેલું છે। જુઓ, પોકેટ છે, એ કેવું છે ઉપરની સાઈડ છે, આખું આમ નથી, આખું નથી। આખું હોય ને તો એ અહીંયા વસ્તુ આપણે મૂકીએ ને તો નીકળી જવાનો ડર રહે, પણ આ એવું છે ઉપરનું જ છે એટલે આરામથી તમે આની અંદર બધું રાખી શકો। આનામાં જો પાણીની બોટલ હોય ને મોટી એ પણ આવી જાય, લંચ બોક્સ છે એ પણ આવી જાય, અથવા તો તમારે બીજા નાના નાના મોજા, રૂમાલ એવું બધું છે ને એ પણ તમે આની અંદર આ બાજુ મૂકી શકો છો। એક બાજુ નહીં, બંને બાજુ છે, જો બંને બાજુ આપેલું છે। બંને બાજુ છે એટલે ઘણો બધો સામાન આની અંદર આવી જાય। કટલરી જે છે એ બધું તમે સાઈડના ખાનામાં મૂકી શકો છો। મેરેજમાં જતા હોય તો પૂરેપૂરો સામાન આ બેગમાં આવી જશે। હવે જોઈ લઈએ બીજી બેગ। તો બીજી બેગ છે આ, જો તમે બસને તો ડબલ જોઈ હશે, જોઈ છે ને ડબલ ડેકર બસ, તો અહીંયા ડબલ ડેકર બેગ પણ છે। જો સાઈડમાં જ, અહીંયા આ બેગની અંદર સાઈડમાં જ 1 2 3 પોકેટ આપેલા છે। અને આની અંદર તમે કોલગેટ, બ્રશ, સાબુ એ બધું, શેમ્પૂ કે એ બધું તમે રાખી શકો। બિલકુલ વોટરપ્રૂફ છે એટલે કોઈ ટેન્શન નથી, ભીનું હોય તમે રાખો તો પણ। અને બેલ્ટ જુઓ તમે, આના બેલ્ટ છે ને છેક નીચેથી છે એટલે એટલા મજબૂત રહેવાનું છે। અને ડબલ ડેકર કેમ કીધું મેં આ બેગને, ડબલ ડેકર કેમ કીધું? જુઓ આ નીચેનો પાર્ટ છે ને, પહેલાં જ આપણે મેઇન ખોલી લઈએ। જો આટલું ઊંચાઈ આની રહેવાની, આ એક ભાગ છે આની અંદર। જુઓ તો આની અંદર ઇસ્ત્રીબંધ કપડાં તમે જેન્ટ્સના પણ રાખી શકો, લેડીઝની તમે સાડી કુર્તી પણ તમે રાખી શકો છો।
અને ઉપરની સાઈડ ડબલ ડેકર કેમ કીધું મેં જો ઉપરની સાઈડ આ બીજો માળ છે, આ એક પહેલો માળ અને આ છે બીજો માળ. બીજા માળમાં પણ ખાનું રહેવાનું છે. જુઓ તો આની અંદર તમે નાની નાની વસ્તુઓ રાખી શકો, અથવા તો ભીના કપડાં છે, ટોવેલ વગેરે છે એ પણ રાખી શકો. નાના નાના જે નાની નાની વસ્તુ છે ને એ પણ તમે આની અંદર રાખી શકો. ભીની વસ્તુ છે તમે આની અંદર રાખશો તો જરા પણ નીચેના કપડાં પણ ખરાબ નહીં થાય અને ઉપર પાણી નહીં આવે. એટલે બિલકુલ વોટરપ્રૂફ છે આ બેગ. અને નીચે આ પણ આપેલા છે જો રોલ, એટલે તમે નીચે મૂકશો ને તો પણ અહીંયા ખરાબ નહીં થાય. અને પાછું પ્લાસ્ટિક છે એટલે જરા પણ આ બેગ ખરાબ નહીં થાય. તમે ટ્રાવેલિંગ કરશો, લઈ જતા હોય ને મૂકવો નીચે તો પણ એ બિલકુલ ખરાબ નહીં થાય. તો અહીંયા આ ખાના જુઓ, આમાં પણ ઘણો બધો સામાન રહી જાય છે, આની અંદર પણ રહી જાય. 3 છે, 3 આપેલા છે. તો અને સાઈડમાં એની સાઈડમાં પણ છે હજી એક મોટું ખાનું, એનામાં પણ તમે ઘણી વસ્તુઓ રાખી શકો. જુઓ અને અંદરનું કાપડ એકદમ સરસ છે. બંને સાઈડ ખાના રહેવાના છે, મોટા બંને સાઈડ રહેશે. જો તમે સરખી રીતે સમજાવી દો, મોટા ખાના બંને સાઈડ રહેશે. અને પેલા નાના નાના પોકેટ કીધા ને એ આગળની સાઈડ 3 રહેશે. 3, 4, 5 ને આ મેઇન જે છે 6 અને ઉપરનું આપણે કીધું ડબલ ડેકર એ 7નું. તો 7 ખાના છે આની અંદર. તમે મન ભરીને જેટલું પણ રાખવું હોય તમે રાખી શકો છો. ને ટ્રાવેલિંગમાં ખૂબ જ મજા આવે છે આ યુઝ કરવાની. તમે એક વખત આને યુઝ કરી જ શકશો. તમે એક વખત આનો યુઝ કરજો, ખરેખરમાં તમને આ જ બેગ લઈ જવાનું મન થશે. અત્યારે મેરેજ સિઝન છે, વેકેશન છે, ક્યાં ને ક્યાંય જવાનું છે, તો આ બેગનો ફટાફટ ઓર્ડર નોંધાવી દો. ઓર્ડર નોંધાવવા માટે તમે મને કોમેન્ટમાં બસ પ્રાઇઝ એટલું કરીને લખજો, અથવા તો તમે એમ કહેશો બેગ કરીને લખશો એટલે હું તમને આની પ્રાઇસ કહી દઈશ. તમારે જો લેવી છે, પરચેસ કરવી છે તો તમે મારો કોન્ટેક કરી શકો છો કોમેન્ટમાં. તો બીજી પણ ઘણી બધી આઈટમો છે, ફક્ત મેં તમારી જોડે આ બેગોનું શેર કર્યું. કુર્તી છે, પ્લાઝા છે, અને વન પીસ છે, પર્સ છે, સેન્ડલ છે, ઘણી બધી આઈટમો છે મારી જોડે. પણ જો તમે કહેશો ને તો તમારી જોડે શેર કરીશ. મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે હા તમે મારી જોડે શેર કરો. અને જો તમારે લેવી છે તો ફટાફટથી કમેન્ટ કરો, તમારા ઘર સુધી પહોંચી જશે. ચલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હરે હર મહાદેવ.